સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો? અને સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના 5 વાગી છે અને મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. ચાલો મિત્રો, ખોટું બગાડીને આપણે બ્લોગનું સ્ટાર્ટઅપ કરવું હોય તો તમે શરૂઆતમાં બ્લોગને લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. ખોટો સમય બગાડીને આપણે બ્લોગની અહીંથી જ શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે બ્લોગના સ્ટાર્ટઅપમાં એવું છે ને કે અત્યારે આપણે છે ને પંચે છોડી નાખ્યા છે, ચા દઈ નાખાને ટ્રેક્ટર કેર મૂકી દીધું હોય અને અત્યારે એમાં હવા મારવા છે. ઓલી હવા આવે ને એ હવા મારી દઈ અને પછી કદાચ દાંતી આંખવાની થશે તો દાંતી મારા પપ્પા લેવા જશે ને એવું બધું છે. તો અત્યારે ને પેલા તમને ખેતરનું રોગ દેખાડી દેવા છે ને, દાંતી આંકી નાખીને નવ ઓલા આવે ને દાંત આપણે આંખો ગયો તો ઓલા ખેતરે એ આંકી નાખીને તો થોડા ઘણા દાંઠા છે ને એવી આમ આડા આવે ને વીણાઈ જાય. બરોબર, ડૂચો બહુ છે. બરોબર, અત્યારે હાલો ને જે કરવાનું છે એ તો કરી મિત્રો, આગળ બની રહીએ. બીજું શું ગાઈસ, આપણું કટર છે ને છોડલ હતું ને પાછું છે ને જોડી અને પછી આપણે ચૂંટણી મારી હતી. તમને આના પછી ક્લિપ નાખી દઉં. અને બાકી છે ને પંચે છોડી ત્યાંથી કટર જોડવા જવાનો હતો, કારણ કે મારા પપ્પા હાથાબન પાટી હતા ને મારા પપ્પા કે લાવો સર્વિસ કરાવી અને ઓઇલ મારી આવું. તો દાંતી જોડવા ગયા છે, પછી પાછી દાંતી જોડવાનું એટલે આરા કરી નાખ્યું. બાકી જો કટર પાછું અહીં છોડ નાખ્યું જોઈ લ્યો એવું હે. પછી આપણે હવા મારી હતી ને એ ક્લિપ જોઈ લઈએ ને પછી તમને મળી. કચરો બહુ જાજો નીકળ્યો મિત્રો, રાયડામાં હમણાં હાલતું ને બહુ જાજો કચરો નીકળ્યો હે એટલે એવું હે મિત્રો. બાકી આ છે ગુડી ગુડી એ ગુડી કેમ છે? એ બોલ બોલ, મજા છે એમ છે મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. સકર પ્રેસ કરવાનું કહી દે, સકર પ્રેસ કહી દીધું. ચાલો મિત્રો કન્ટિન્યુ કહી દે. ચાલો મિત્રો કન્ટિન્યુ એટલે તો ગાઈસ અત્યારે ક્લિપ લેવા મોડું થઈ ગયું છે, કારણ કે લગભગ અત્યારે લાઇટ મોબાઈલ ચાર્જિંગ કર્યો ને પાછી આવી ગઈ છે મિત્રો. લાઇટ આવી ગઈ છે. ઘડી તો મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈ, મૂકો તો એ 90% જેવું હે, પણ હવે નથી મૂકો. મારા પપ્પા ટ્રેક્ટર લઈને આવે છે તો દહીણું બહીણું બધું દર લઈ, કારણ કે કાલ સાંજ સુધી લાઇટ પાછી નહીં આવવાની. બરોબર મિત્રો, હા કાંઈ નથી બલ્બ તો અહીંયા હાવ ડીમ પડી ગયો. એનું શું કારણ હોય કમેન્ટ કરી નાખજો. બાકી આપણું ટ્રેક્ટર દાંતી લઈને આવી રહ્યું છે. બાકી આજે આપણે અત્યારે દાંતી આપણને એટલે આજ કયો બ્લોગ આવે ના આવી જાય કંઈ નક્કી નથી. તમે દેખાડું જો દાંતી આપણી જ છે ને ટ્રેક્ટર પેલા. અરે યાર ઓલી સાઈડ વી ગયું ગાઈસ ટ્રેક્ટર ઓલી સાઈડ ગયું છે. લાઈટ પઈ ગઈ ફરી મિત્રો. ઓલી સાઈડ ચાલુ પણ કરી દીધું દાંતી આપવાનું જોઈ લ્યો. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનું આપણે બે સ્ટેશન મારી દીધું હે, જોઈ લ્યો. એનું કારણ હે મિત્રો, તમે કહેતા બે સ્ટેશન વગર રખાય, બે સ્ટેશન વગર જ મારા પપ્પા છે ને રોઈડેથી ચાલુ કરીને આવ્યા હતા અને અહીંયા પીગા ને મસ્ત મજાનું કનેક્ટ પણ થઈ ગયું હતું. પણ મિત્રો મારા પપ્પા ઘેર વહી ગયા હતા ને દાંતીનો માપ નાખવો હતો ને મેં ભૂલથી જીપીએસ બંધ કરી દીધું અને ટ્રેક્ટર બંધ કરી દીધું. બરોબર નથી, એમાં ઓલું બે સ્ટેશન વગરનું હોય ને એમાં કનેક્ટ થતાં અડધી કલાક થાય અને દાંતી આપણી પાસે કાલ 10 વાગ્યા સુધી જ છે. તો અત્યારે થોડીક વાર રાખ્યું અને બીજું એવું હે એટલે ફટાફટ બે સ્ટેશન મારી દીધું. જો અહીંથી ચમકાઈ મિત્રો, લીલી પરી નીલી પરી એ બૈરી કનેક્ટ થઈ ગયું મિત્રો. તો હજી કનેક્ટ નથી, મારા પપ્પા ચાલુ જ કરે. તો ચાલો મારા પપ્પા એક ફરી સેટિંગ કરાવી દઈએ અને પછી આપણે બાકાજીકી બોલાવી નાખી, બાકાજીકી. ચાલો મિત્રો કન્ટિન્યુ. ચુલુલુલુ ફાઇનલી ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ અને અત્યારે મસ્ત મજાના આપણે ટ્રેક્ટર આવી રહ્યા છીએ, જોઈ લ્યો. જીપીએસમાં હાલી રહ્યું છે આવું કંઈક મિત્રો, હાલી રહ્યું છે. મિત્રો સ્ટેરિંગ આમાં થાય છે અને સેજ વર્કિંગ થાય છે. એનું કારણ છે મિત્રો આપણે આ રહીને જે પારી છે ને એ બહુ નડે છે. બહુ મસ્ત હાલો મિત્રો અત્યારે તો. બાકી જો વાહ હે બધું ખાઈ ગયા. ચાલો તમને દેખાડો મિત્રો, પગી ગયા આપણે હેડેનું બે સ્ટેશન વાહ મિત્રો. જો કાંઈ નહીં દેખાય. ચાલો મિત્રો ફિંગરપ્રિન્ટ દઈ દો જરી.
હવે ઘેર જવું છે મિત્રો. તો બેસ સ્ટેશન હજી ચાલુ છે ને અડધું ખેતર હાલી ગયું છે ને અડધું બાકી છે બરોબર. બાકી અત્યારે મસ્ત હાલે છે. બાકી બહુ મજા નથી આવતી મિત્રો. એક તો લોખંડની પેટડી છે ને ખંખડા રાખે અને પ્લસમાં પાર્યું છે ને ટ્રેક્ટર આખો આમાં થાય ને મજા જ આખોની. બાકી ઓઈલમાં જેવી મજા આવે એવી મજા ના આવે અત્યારે. બાકી છે ને અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ એમાં પુગાડ લઈને પછી જાય ઘેર. બાકી કેટલા વાગ્યા મિત્રો કહી દો 8 વાગી ગયા મિત્રો 8. તો હજી તો આપણે મિત્રો લોક બાકી કન્ટિન્યુ મિત્રો.